આજે આપણે આખા રીંગણાનું ભરીને શાક બનાવવાનું છે. એના માટે આપણે અહીંયા રીંગણા લીધા છે. એને આપણે દાંદલા કાઢી લેશું. હવે આપણે અહીંયા સવાણું લેશું. ક્રશ કરીને સવાણું લીધું છે ને એમાં લીલા ધાણા નાખ્યા છે. આપણે ખાંડેલું લસણ નાખશું. અડધી ચમચી હળદર નાખશું. લાલ મરચું પાવડર 2 થી 3 ચમચી નાખશું. મીઠું નાખશું આપણે. ને લીલા ધાણા થોડાક હજી નાખશું ને 1 પાવરું તેલનું નાખી બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે મસાલો છે ને એને રીંગણામાં ભરી લેશું. હવે આપણે રીંગણા ભરાઈ ગયા છે. તેલ ગરમ થવા મૂકી દેશું ને પછી વઘાર કરી લેશું. આપણે આ મસાલો બનાવેલો છે એમાં પાણી થોડુંક એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. તેલ મૂક્યું છે, ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી લેશું. થોડીક રાઈ નાખી છે આપણે. હવે આપણે રીંગણાનો વઘાર કરી લેશું. થોડીક વાર તેલમાં ચડવા દેશું આપણે રીંગણાને. પછી આપણે ઓલું મસાલામાં પાણી નાખીને મિક્સ કર્યું હતું એ નાખી દેશું. હવે આપણે આ મસાલો હતો એ નાખી દેશું. બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે થોડુંક પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દેશું. બે 3 સીટી થઈ જાય એટલે આપણે ઉતારી લેવાનું. આપણું શાક સળી ગયું છે ભરેલા રીંગણાનું. હવે આપણે ડીશ તૈયાર કરી લેશું. આપણે ઉપરથી થોડાક લીલા ધાણા નાખશું.
આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે.